ભાઈ હેતાંશના લાડવા લઈને આવ્યા હતા. ભાઈ અમને છે ને અત્યારે જો બ્રેસલેટ મળી ગયું છે, ખબર નહીં કોનું હશે ભાઈ, એલાઉન્સ કરીને કઈ. ચાલો હવે હું નેક્સ્ટ છાપ બતાવું છું તમને. ભાઈ લાડવા લાડવા લાડવા, પિનલ ભાભી ને પારમીના લાડવાની ભાઈ તૈયારી ને આજનો વ્લોગ જેની એટલા સમયથી વાટ હતી ઈ લોકેશન અમે બતાવ્યું નતો, કયા લોકેશન ઉપર રાખવાનું છે ઈ અત્યારે હું તમને દિવસનો નજારો બતાવું છું બહારથી. અંદર તો કેવું છે કે અંધારું છે, બહારનો નજારો ભાઈ આ જો જોરદાર છે, વ્હાઈટ મહેલ, અને અંદર થોડુંક અંધારું છે. પણ અમે સવારથી આવ્યા છે થોડુંક ડિસ્કશન કરવા માટે. ઇવેન્ટ વાળા ભાઈ આવ્યા છે તો એ બધું સ્ટેજ ડેકોરેશન આ તે કેટરર્સ વાળા આવ્યા છે ઈ. હવે ભાઈ અહીંયા કાઉન્ટર ટેબલ ને બધું ગોઠવા છે. અમે આવી ગયા છીએ. પછી પીઝા મેન કોર્સ ચાલુ થઈ ગયા છે. પીઝા અને ભજીયા અને તાજી મેન કોર્સ એ દાળ ચાવલ ભાઈ આ સાઈડ છે ને બધું ભાઈ રિયલ ફ્લાવર માં ડેકોરેશન શરૂ થયું છે. આ બધી જેટલા ફૂલ દેખાય છે ને બધા રિયલ છે. જો અહીંયા છે ને આ લોકો કટિંગ કરીને ફૂલદાની ને એવું બધું બનાવે. આ બધા જેટલી વસ્તુ દેખાય આ બધું મુંબઈથી માલ મગાવ્યો, કેમ કે આ બધું સુરતમાં મળે નહીં, એટલે બધી વસ્તુ રિયલમાં ડેકોરેશન થાય છે. ચાલો જો હું તમને હજી થોડાક ફૂલ બતાવી દઉં. આ જેટલી વસ્તુ અલગ અલગ ફેન્સી ફૂલ દેખાય ને બધું મુંબઈથી સ્પેશિયલ પાર્સલ આવે. ભાઈ જો કેટરર્સનો છે ને ટેમ્પો આવ્યો તો એ જાય છે. હવે 3 ટેમ્પો આવશે. હવે આપણે જઈએ ઘરે જઈએ અને બધાને મળીએ, કેમ કે સવારથી અહીંયા આવી ગયા હતા. રિયલ ફ્લાવરનું કામ હતું, જોવાનું તો ક્યાં શું ડેકોરેશન થાય. ઘરે આવીને સીધા સપનાને લઈને પાર્લરમાં. ક્યાં જવાનું છે? આમ જ ને ભાઈ A1 માં પહોંચી ગઈ. ક્યાંથી જવાની એન્ટ્રી? લ્યો એન્ટ્રી. અમને આવા દે જેન્ટ્સ ને પૂછી લે મેડમ ને. ફાઇનલી પાર્લર માં પહોંચી ગયા છીએ. સપના ને હવે અહીંયા રેડી કરશે. કિરણબેન 1 નંબર હો. તમારી રીતના છે ને ટ્રેન્ડિંગ ગાડી હોય ને એવી બનાવી દેવાની છે. ભાઈ એને હમણાં ટૂંક સમયમાં જ એના છોકરાને બુલેટ ગિફ્ટમાં આપ્યું. આ કે છે ને બુલેટ ઈ? અરે બહુ મસ્ત. એની લાઈફની પહેલી ગિફ્ટ એને એટલી મસ્ત મળી. બર્થડે ના દિવસે આપી હતી. એ ખાલી સપનું જોતો તો અમે તો રિયલ કરીને બતાવી દીધું એવું હતું. ચાલો કાઈ નહીં, સપના અહીંયા રેડી થશે અને હવે હું ઓફિસે જાઉં. મારે થોડુંક મીડિયાનું કામ છે અને ત્યાર પછી જવાનું છે પાછું ફાર્મ ઉપર, કેમ કે હવે કેટરર્સ વાળાએ કાઉન્ટર ને બધું ગોઠવી દીધું હશે. એ ચેક કરી લઈએ. રેડી ને તમે હાંજે? હા રેડી થઈ ગયા ને? હા દાદા મળવા માટે આવ્યો હતો. ફઈ આવી ગયા છે? હાલો ત્યાં મળી લઉં. અહીંયા જો પાર્લર વાળા આવી ગયા છે. ફઈ આવી જવાનું પ્રસંગમાં રેડી ને? જય યોગેશ્વર દેશમાંથી આવી ગયા ભાઈ, ફાચરિયાથી ફઈ. હા સપનાનું પાર્લરમાં મૂકીને આવી. બા જય યોગેશ્વર. તમારે ભોજન એની છે, હાંજે આવું નહીં મળે. હાંજે અમારું છે, આ તમારું કામનું છે, તમે ખાવ છો ને? હા અત્યારે એટલે રોટલા ખાઈ લેતા મજા હાજે બનાવી એવું બધું. હા એમ કે દો ચાર અમે એવું ખાઈ લઈ ને રોટલા એટલે હાજે પેટમાં મજા આવે. અરે હાલો કેટલી વાર છે ભાઈ? હજી પાર્લર માં મૂકીને આવ્યો છે એવી રૂપાળીઓ છે પાર્લર માં બગાડ નાખશે મારી બાયુ ને ભાઈ. તમે ગાય બપોરના 12 વાગ્યા છે હજી તો. આ પાર્લર માં અત્યારે જશે ને કેટલી વખત કેટલો સમય સૌથી વધુ પ્રસંગમાં સમય એમાં જાય. જોવો ભાઈ હતા ને ત્યાં બાપ દીકરી ને ભાઈ મળી ગયા. લાવો દાદાને પાણી આપી દઈએ અને દાદાનું જો ભોજન રેડી થઈ ગયું છે. બા મરચા 2 ખાઈ જાઓ. હવે છે ને જો ભાભીને લઈને હું પહોંચી ગયો છું પાછો પાર્લરમાં. નવા પાર્લરનું રિનોવેશન કર્યું હતી પછી આપણે પહેલી વખત જ રેડી થવા આવ્યા. હા ચાલો જોઈએ સપનાની અપડેટ શું છે. એ જો અરે વાહ, 2 પક્ષ ભેગા થઈ ગયા. એનું હેડ શરૂ છે. એવું વેન કર્યું હતું કે અમે કિરણબેન પાસે જ તૈયાર થાવ કે આ વખતે તરીકે અમારે કે ન્યા જ રેડી થવું છે. બેટા ભાભી અમે આવ્યા પેલા રીલ જોઈ લીધી લાડવામાં હું લાવવાના છો હોય. વાંધો નહીં. બહુ જાજી આઈટમ એને છે ને અત્યારે રીલ્સ લાઈવ કરી લાડવામાં કઈ કઈ આઈટમ લાવવાના છે ને હજી તો લાડવા બપોર પછી હાંજના છે. એટલે જ મૂકી દીધી. પછી જો બધા એમ કે મને આમ કરો બધા તે નિરાતે શાંતિથી જોઈ લે. મેં રીલ સ્ટોપ કરીને જોઈ મી તો હું છે બહુ આઈટમ લીધી બહુ જાજી. આજુ દીકો કરે વાહ હીરા કે પીચાઈ તૈયાર કર નાની બચ્ચું ને બોલાઈનો ને કોઈ આવતું પાછો લેવા માટે. સપના કેવી લાગે છે? અરે વાહ વાહ ભાઈ સપનાનો લુક તમે જોઈ લ્યો. અત્યારે કાચો આહા નીચે મને સિંદૂર પૂરતી હોય ને વિડિયો લેવો છે. એ તો હું પૂર દે. હા
મેં લીલો શર્ટ એટલે જ પહેર્યો, લીલો ને લાલ સિંદૂરી. ગાઈસ તો ફાઇનલી છે ને હું રેડી થઈને હવે ઘરે જવા માટે નીકળી ગઈ છું અને જો ચિંતન મને લેવા માટે પણ આવી ગયા અમારે છે. અર્જન્ટ એટલે ત્યાંથી નીકળવું પડ્યું પાર્લરમાંથી. પારમી જાગી ગઈ અને હવે એ રોવે છે તો અર્જન્ટ પેલા સપનાને હું પારમી પાસે પહોંચાડું એટલે એ પારમીને હાચવી લી અને ત્યાં ભાભી રેડી થઈ જાય. ભાભીએ છે ને એમ પારમીના લીધે હાવ એમ કીધું છે કે મને જલ્દીમાં જલ્દી તમે તૈયાર કરી દો ગમે એવો પણ મને તૈયાર કરી દો. એટલે ઉતાવળ વાળો એને કે મને મેકઅપ કરી દો એમ. તમને લોકોને ખ્યાલ જ હોય કેમ કે એક માતા બન્યા પછી કેટલી જવાબદારી આવે કે છોકરાને સાચવવા. નાના હોય ત્યારે તો આપણે જ સાચવવા પડે અને બહુ બધું સેક્રિફાઈસ કરવું પડે કે આ વસ્તુ નહીં, મારા છોકરાને નડશે તો હું નહીં કરું, આ વાગશે તો હું નહીં પહેરું. એવી રીતના ઘણું સેક્રિફાઈસ કરતા હોય પછી આપણને થોડો ઘણો ટાઈમ મળે કે આપણે આપણા માટે સમય કાઢીએ. તો એમાંથી બસ થોડોક સમય કાઢીને આપણે રેડી થવા માટે જઈએ, તૈયાર થવા માટે જઈએ. એવું બધું ચાલતું હોય પણ પારમી સચવાઈ જશે, હું પહોંચી જઈશ ટૂંક સમયમાં જ. ગાઈસ તો ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને જો ભાઈ આ અમારું મેચિંગ નો ભાઈ લુક છે, આખો લુક. અને નીચે ભાઈ બ્લેક કેવા શૂઝ કહેવાય ખબર નહીં પણ એક શૂઝ છે એ જાતના. તો આ લુક છે. ચાલો હવે પ્રસંગમાં જઈએ. ચાલો પેલા છે ને ભાઈ અમને મૂકવા આવે છે અને અનેરીનું પૂછે છે. કાંઈ નહીં, ઉઠે ને તો પછી લઈને આવજો. અને આ સાઈડ પપ્પા રેડી થઈ ગયા. ભાઈ તો હું સપના પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને અમારી એન્ટ્રી રેડી થઈ ગઈ. જો તમને બતાવો એક નંબર. ઓલી વખતે છે ને કાચ હતા પણ કાચમાં બોર્ડર નહોતી, આ વખતે કાચ એક નંબર નો બનાવ્યો. જો જેટલું આ છે ને નકલી ફ્લાવર નો અમે યુઝ જ નથી કર્યો. ખોખર ફેમિલી વેલકમ. અને આ છે ને ડેકોર બાય હેવી ઇવેન્ટ. જો કેટલું મસ્ત છે. અને આ બાજુ પારમી નો અમારો ફોટો. લે આ બધું કાચ છે. કેપ્ચર યોર સ્માઇલ એન્ડ ટેગ મી. જો ભાઈ આ આપણો લુક મારો. અત્યારે છે ને સપનાનું શૂટ શરૂ છે. આ બાજુથી કાનાભાઈ શૂટ કરે છે અને ત્યાં શૂટિંગ શરૂ છે. મેં કીધું તો જેટલા તમે જાજા એક્સમાં શૂટિંગ લો ને એનો બેકગ્રાઉન્ડ સારો આવે હું તમને બતાવું. શૂટિંગ શરૂ છે. કાનન ફોન આવે છે કોકનો. ભાઈ સપના છે ને ત્યાં હજી ફોટોગ્રાફી કરે છે અને આ સાઈડ બધાને છે ને સ્ટાફને સમજાવી દે છે કોને શું કામ કરવાનું. એના મેઇન કોણ છે, છ છે એનું કોણ મેઇન અને આ છ ને કોણ મેઇન બેટર ઓર અલગથી બોલાવ્યા છે. એટલે આ બધું ગણાઈ દે છે. વેઇટર કોણ છે, કોણે હેલ્પરમાં રહેવાનું છે, પીઆરઓ કોણ છે, આ બધો વહીવટ થાય છે. ટોટલ 5 મેનેજર અમને આપી દે છે. દરેક ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કોને વેલકમ ડ્રિંક આપવાનું છે એ બધી વસ્તુનું મેનેજ થશે. પછીથી જમવામાં ટેબલમાં પીઆરઓને પીરસવાનું. કોને તું ફોન કરીશો? કેમ? ગોદડી લીધી એમ પૂછું. અચ્છા એવું છે. ગોદડી એમ કીધું કે જે ઓલી છાપમાં આવે ને એમાંથી જ વાપરવાની છે એવી વાત થતી હતી. હા ઘરે વાત થતી હતી. બાકી તમને જો આ બધા રિયલ ફ્લાવર કરાવ્યા બતાવું જવા તમને. આજે ટેબલ મૂક્યું છે ને આખું છાપ આવે ને છાપના માટે મૂક્યું છે. અને બાકી આ તમને પાછળ જેટલું ફ્લાવર દેખાય બધું ઓરિજિનલ. કાનાભાઈ અત્યારે ડેકોરેશનનો વિડીયો લે છે. જો આ બધું ફ્લાવર ઓરિજિનલ. પારમી છે ને આમાં સુવાની છે. ભાઈ અને ભાભી અહીંયા બેસવાના છે. બાકી આ સાઈડ થોડુંક માળાવાળું ડેકોરેશન છે. ક્યાં સોફાની બાજુમાં કઈ નથી, એમને ખાલી ડેકોરેશન છે. અને ગાઈઝ અમે છે ને હોલમાં એકેય ચેર જ નથી લગાવી, બધા સોફા. એમાં લાડુ મસ્ત ની રેડી થઈને વહી આવી છે. દીદી છે હે હું કેમ હેર બેલ્ટ ન મળી? ભાઈ ચાય મારો દીકરો છે ને મસ્ત મજાનો રેડી થઈને પર્સ પહેરીને આવ્યો છે. જો દીદી ક્યાં છે? અનેરી દીદી ક્યાં છે? પારમી દીદી ક્યાં ગઈ? પાઈ ગઈ. આ બાજુ છે ને જો આ એન્ટ્રી નું ફુગા વાળું આવી ગયું છે. આમાં છોકરાઓને મજા આવી જવાની છે. ગાઈસ અનેરી આવી. કેટલી મસ્ત તૈયાર થઈ છો બેટા. હે અરે વાહ વાહ. એકવાર ગોળ રાઉન્ડ ફરી જા બેટા. ગોળ ફરી જા. તારા આખા ક્લોથિંગ બતાવી દે મને. ગોળ 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 ગોળ. હા પર્સ નહીં ચાલો તે આવો ફઈ આવો. જો ફઈ ભાઈ રેડી થઈ ગયા. હા અને કાકા કાકી કપલમાં કેમ છો? કેમ છે ભાઈ? હા આમ અમેરિકામાં એવું લાગે હો અત્યારે. વાહ વ્યવહાર કરો તો થઈ જાય. થઈ જાય. કાકા ને આવતો જનકભાઈ રેડી થઈ ગયા. જોઈ યોગેશ્વરભાઈ. હા ધીમે ધીમે ભાઈ બધા આવતા થઈ ગયા છે. ભાભી ને જોઈને આજ છે. અચ્છા એવું કલર ને
હું ફુગા એ ક્યારના ઓલો બનાવે છે આપો ભાઈ ફુગા કરજો હાલ હાલ અહીં હાલ બેટા કરી દે અંદર વી પર્સ લઈને કેવી નાની એવી છોકરી આવી હઈડ એકવાર હઈડ એને જો એ એક એને ફોડવા દેજે ફોડવા દે એને હાલ અહીંયા હાલ 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 પકડી લે એ હઈડ હાલ પકડાવ લે ના એ બીવે છે છોકરાઓની મજા જ આવી જાય જો હજી ક્યાં ઓલા મશીનમાં નવા નીકળશે હાલ બતાવું ફૂટી ગયું ભાઈ જો આ મશીન છે અને શેમ્પુ છે શેમ્પુ છે કઈ જો જો શરૂ કરે છે એ જો જો એ કેટલા બધા નીકળ્યા અરે વાહ બેટા આમ જો તો પપ્પા અડ ના ઓ કેટલી એને નવાઈ લાગી આ તું ઉપર હાલ એની ઉપર હાલતી જા હો કાકા ધુમાડાની બહુ વાસ આવ્યાની હા જો ગાઈઝ હું આ ફોટો લાવ્યું ક્યાં ગયું હા આ ફૂટી જા હા ગાઈઝ તે અનેરીને છે ને ગોળ ફેરવતો એની રીલ્સ લેવી પણ થતું નથી ગાઈઝ પારમીની ને ભાઈની એન્ટ્રી થઈ ગઈ હોય જો પારમી આવી ગઈ પારમીને છે ને ફ્રોક પહેરાવ્યું છે પિંક કલરનો આવો મમ્મી આવો મમ્મીનો જય યોગેશ્વર મમ્મીનો ભાઈ ફાઇનલ લુક જો આ સાડી અમે છે ને જે લીધી હતી ની માધવ ટેક્સટાઇલ ની મમ્મી પર ઠેલી લઈને આવ્યા છે જો ભાઈની ઉતરા એ લે ભાભીનો દરવાજો ખોલવા જાય જો આ તભી પ્રેમ બઢેગા સ્માઈલ રાખો બસ એ આ જો ભાઈ પારમી આવી ગઈ હે જો કોણ છે દીદી કેવા કપડા પહેર્યા હે પિંક કપડા ને ફ્રોક પહેર્યું છે ગાઈસ તો છે ને આપણી બાજુના બધા મહેમાનો આવી ગયા છે ચાલો બધાને મળી લઈએ અમે બધા સાથે રહીએ અવનીભાઈ આના લગ્નમાં બહુ મોજ કરી અને એના લગ્નમાં તે આપણે મેહુલભાઈ બોગરાને વિડીયો કોલ કર્યો હતો યાદ છે પહેલી વખત અમારે વિડીયો કોલમાં ત્યારે વાત થઈ હતી ત્યાર પછી ઘણો બધો સંપર્ક થયો ચાલ એ આવજો છે ને મહેમાન આવે છે હો હાલ તારે તમે જાઓ લાવો હું તેમ જોડે લઈ અતુલભાઈ ની બધા આવે છે ભનુ દાદાની આવો જય યોગેશ્વર ભાઈ આવો હાથ અટવાય છે અમારા જય યોગેશ્વર આવો આફ્રિકાથી સ્પેશિયલ આવ્યા છે કુદરતી અનેરી કોઈ પાસે જાય નહીં તાર પાસે વી આવી ગજબ મહેમાન આવે છે કેમેરા વાળા જો મહેમાનોમાં જેન્ટ્સ આવી ગયા છે હવે બધા લેડીઝ આવવાના છે ગાઈઝ જેટલા છે ને બધા છે ને કેમેરામેન છે તમે જોજો ભાભીના મમ્મી છે ને સૌથી પહેલા છે ને એ બાકી શ્વેતા ભાભીને તમે ઓળખો જ છો આ મારા ફઈ છે આ પાછળ ઊભા નહીં મારા ફઈ છે સવારે વ્લોગમાં લીધા હતા આવો જય યોગેશ્વર ધીમે ધીમે જો બધા આવી ગયા હું એડવાન્સ બધાને મળી આવું જય યોગેશ્વર આવ બિંદા આવ જય યોગેશ્વર આપણે પાર્લરમાં સવારે મળ્યા જય યોગેશ્વર બધા શ્વેતા ભાભી આવો હા ભાઈ છે ને અમાર જોયેલ ભાઈ આવી ગયો છે આવો ભાઈ આવો એ છે ને કાલ ક્યાં હતો કાલે પુણે હતો સવારમાં આવ્યો ત્યાંથી કંપની L&T એ ગયો ત્યાં બધું વર્ક જમા કરાવ્યું અને ત્યાર પછી અત્યારે આવ્યો એટલે આને ઊંઘ પૂરી નથી એમ કેવી રીતે હાલે પુણે 2 દિવસ હતા ને હા 2 દિવસ બસમાં જ હુવે છે એટલે એવું બધું છે અને ટ્રેન કરતા બસ એટલે પ્રિફર કરી કે એક તો ઘર આગળ બસ ઊભી રહી પછી ટ્રાવેલિંગ ની ચિંતા નહીં અને હુતા આરામથી આવી જવાય બસમાં ચાલો આવી ગયા છે આ સાઈડ ભાઈ ભાભી આવી ગયા છે અને પારમી આ બાજુ હુવે છે વાહ ભાભી સૌથી હોલના સૌથી ખૂણામાં પારમી હોતી છે ભાભી સ્ટેજ ઉપર કઈક પૂછશે તો હું પૂછે ગમે કઈક પૂછી લે એમ ન પૂછે મને અહીંયા સુધીનો વિશ્વાસ છે જયદીપભાઈ પહેલા એન્કર ને કહી દીધું હતું કે પ્રશ્નોત્તરી નહીં કરતા પેપર ફૂટી ગયું છે મારે કેવું પડ્યું એમાં એવું છે એન્કર ભાઈ જે છે ને એ ભાભી છે ભાભીન ભાઈ છે એટલે એવું છે આ મારી વાઈફ છે સપના ખોખર મને બધા ઓળખતા જશો ચાલો આ છે ને ઋષિતાબેન ખૂટ આવી ગયા છે અને મળે જય શ્રી કૃષ્ણ ઋષિતાબેન ખૂટ અરે મારે મુલાકાત થઈ હતી અમે સરદારનું નાટક જોવા ગયા ન્યા પણ સાચું કહું દિલથી તમે જ્ઞાન પછી મને લાઈટ છે કે તમે હતા અરે બાપ મને એ દિવસે જે હા નહીં એના જે ક્લોથ હતા ને એ રેગ્યુલર હતા અચ્છા રેગ્યુલર એટલે મેં ક્યારે તમને હા ટ્રેડિશનલ ક્લોથ્સ માં જોયા હોય હા
પછી મને સપનાએ કીધું કે ઓળખા મેં કીધું નહીં. મને એવું લાગ્યું સબસ્ક્રાઇબર મળી જ ગયા કઈ એવું લાગ્યું. ક્યાં છે એટલે મેં એમને પૂછ્યું મેં કે તમે ઓળખાય કે નહીં એટલે ત્યારે જીન્સ ટી-શર્ટ પહેર્યું હતું એટલા માટે એટલે આમના જે ક્લોથ છે ને એકદમ યુનિક હોય. આવા ક્લોથ તમને એમ મળે નહીં માર્કેટમાં. હું તમારો ઇન્સ્ટા ને એમ જોઉં જબરદસ્ત. હવે આપણે છે ને ફંક્શનમાં ત્યારે એમને સાંભળવાના છે. થોડીક વારમાં ફંક્શન શરૂ થશે. થેન્ક યુ સો મચ. એનો અવાજ બહુ સારો છે. બોલે એટલે આપણને બેબી એવું છે ને એનું તો સાંભળવાનું છે પણ આવનારું નવું બેબી આવવાનું છે ને એની તૈયારી કરવાની છે. પહેલા જ કોંગ્રેચ્યુલેશન. તૈયારીઓ માટે કોંગ્રેચ્યુલેશન. કોનો નવો બેબી કોનું હોય? અચ્છા તો કંઈ ખબર નથી હો સાહેબ. ગાઈસ અમુક વસ્તુ સરપ્રાઈઝ સારું છે. મને એમ કે ભાભીને ત્રીજું પ્લાન હશે. હવે હું ભાભી એમાં શું થઈ ગયું? અત્યારે તો લાવવું જ પડે. આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે અત્યારે 2 બાળકો એ નહીં થાય. હા મિનિમમ 5 ની તો જરૂર છે જ. તે લેડીઝે જાગૃતતા જરૂર છે. ચિંતામાં એટલે તો કહે છે પૂરી ક્રિકેટ ટીમ બનાવવાના છે. સરસ સરસ. ચાલો ઓલ ધ બેસ્ટ એના માટે. રીનાબેન ને એની છોકરીએ બે સેમ કપડા પહેર્યા. જો બ્લુ કપડા પહેર્યા કેવા મસ્ત. મને ઈ નહોત ખબર, આજ સવારમાં ખબર પડી. એ સેમ છે એવું હા, કેમ? આ ભણવામાં બીજી જેટલી હોય આ છોકરી. એના મન કીધું જ નહોતું. આજ હું પાર્લરમાં ગઈ ત્યારે એને મને કીધું. ગાડીમાં મન મામીએ કીધું આ પહેરવાના છે તારે ક્લોથ. તો સિલેક્શન કોણે કર્યું તું? આનું સિલેક્શન મેં નથી કર્યું. આજે છે ને આ આપણે પારમીનો ફેસ રીલ કર્યો તો આ ચુંદડી હતી. આ નથી આ ટાઈપ. અચ્છા રેડ હતી. રેડ હતી. હા ગ્રીન રેડ હતી. હા એના ભાભીના શું કહેવાય કાકીજી બધા યાદ રાખે છે. હા યાદ આ બધા ભાઈ લેડીઝોમાં કોમન વસ્તુ હોય. બધા કપડા બહુ નોટિસ કરતા હોય એકબીજાના. કારણ આ પહેરવાના, આ ચપ્પલ પહેરા, આ શું કહેવાય આને બંગડી નહીં આને કઈ પાટલા કડલી આ પહેરી છે. જેન્ટ્સમાં એવું ઓછું નોટિસ કરતા હોય. ચાલો બધા આવી ગયા છે ટૂંક સમયમાં છાપ લઈને. એના મામા પાસે છે ઈ. એને હાચવે છે અનેરી ને ન્યાજ છે. અનેરી હાથમાં ન આવે. એને ઓલા બ્લેક કપડા પહેર્યા છે ને એટલે ઈ કામમાં ઈ હશે. ચાલો હવે છાપ લઈને જવાનું છે. વિમલભાઈ આવી ગયા છે ભાઈ. મામા છોકરા ભાઈ અમારા ભાઈ છીએ. આપણે આગળ હમણાં થોડાક દિવસ પહેલા જ હારે હતા. તાપી કિનારે અમે હારે નજારો જોતા હતા. ભેખડ પડીને તઈ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. પણ મામાનો જ વલ છે. અમે છે ને ઘણા બધા પ્લોટ જોયા પણ સૌથી છેલ્લો અમને કોઈ પ્લોટ ધ્યાનમાં આવ્યો ને તો આ એક નંબર. અમારે એસી જોતો હતું અને લાઇટિંગ ઘટવી ન જોઈએ. આટલા બધા ઝુમર સુરતમાં એક હોલમાં હતા જ નહીં. અમને આ લાઇટિંગ ને એ જે ગમ્યું. પ્લસ કોઈ પણ જગ્યાએ પતરા હોય દેખાય છે, ખબર પડી જાય કે આ પતરા છે. આમાં કઈ પતરા જ નહીં. એટલો મસ્ત બહારથી એલિવેશન સારું. બાકી સુરતમાં હોલ ઘણા છે તો બહારથી એલિવેશનમાં ખબર પડી જાય કે ઓનલાઈન નું ગોડાઉન છે એવું. એટલે પછી ગોતતા આવ્યા પ્રીમિયમ લોકેશનમાં જ સિલેક્શન થયું. ચાલો છાપ રેડી થાય છે ગાઈસ. સૌથી પહેલા હું તમને છે ને છાપ બતાવી દઉં. છાપ બતાવવાનું શરૂ કરું છું. સૌથી પહેલા શ્વેતા ભાભી વાળી છાપ આર્મી માટે નજીકથી બતાવજો. હાથની કડલી છે. આ પગના 2 પગના ઝાંઝર છે. આ હાથમાં પહેરવાનું બ્રેસલેટ કહી શકાય. પિંગલ બેન નું છે. અચ્છા ભાભીનું છે ઈ. આ પારમીનું છે ને? મને કહેતા જાજો આ પારમીનું છે. આ ભાઈ સોનાની નોટ છે. અને આ નીચે અચ્છા આ એક પેન્ડલ છે. કાનની બુટી અને પેન્ડલ છે ને? પેન્ડલ સેટ છે. હા અને આ બે હા આ રહી ગયું. આ કાનની 2 બુટી છે. ચાલો હવે હું નેક્સ્ટ છાપ બતાવું છું તમને. આને કહેવાય ડાયપર. કેક થીમમાં ગજબ છે. ડાયપર નું ડેકોરેશન મેં પહેલી વાર જોયું. હું ડાયલોગ કાઢું મને નથી ખબર પડતી. હાલો આગળ જઈએ. નેક્સ્ટ હું તમને બતાવું છું. આ છે કાનુડો છે, કપડા છે અને આમાં શું છે આઈડિયા નથી. આ કેમેરો બેમેરો લાગે છે. ચાલો આ છાપ કોઈ છે ને પારમી માટે અલગ અલગ હેડ રિંગ છે, મોજા છે, મોજા અને પર્સ ને એવું બધું છે. હા અને જો હા અહીંયા ફોટા હતા ને છે તમે જોવો છાપમાં ફોટા છે. આ છે પારમીને બેસવા માટે, મજા કરવા માટે, ચીલ કરવા માટે, શાંતિ છે જીવનમાં એ લેવા માટે. આ કપડા છે હેંગિંગ. જો પારમીના કપડા તમને બતાવું કેવું છે. અલગ અલગ જાતના આ નીચે હતા ને છે. નીચે બતાવો મિત્રો. અલગ અલગ જાતના ભાઈ કેટલી જાતના કપડા છે. અને 3 રમકડા છે. આ ગોળ ફરે. આનું નામ ભૂલાઈ ગયું. આમાં ગોળ ફેરવે મનને સંતુષ્ટ થાય. સ્પિનર જો આ ડોક્ટર સાહેબ ને આવડે જ છે. આ અલગ અલગ ઘણી જાતના કપડા છે. અને આમાં નીચે કપડા છે. જો કપડા એટલા બધા અતુલભાઈ લાવ્યા છે ને કે આમાં હમાય એમ જ નથી. ચાલો નેક્સ્ટ છાપ છે. આ રમકડા છે બધા અલગ અલગ ટોય. આ ડબ્બો ખુલે હતા. આમાં છે ભાભી માટેના કપડા છે. આ ભાભીના બધા કપડા છે. અને અહીંયા કઈક લખેલું પર્સ છે. આ નાનું પર્સ છે. જય શ્રી કૃષ્ણ. પારમીનું. અચ્છા વચ્ચે એક ટ્રોલી બેગ હતા છે પારમી માટે. સરસ મજાની. પારમીને જયારે ફરવા જવાનું થાય તો આ ટીંગડી લેવાનું છે. તું નો
રીનાબેન આ કોનું છે? પારમીનું જ છે. પારમી મોટી થાય ત્યારથી પછી આ જો બધા એના મોજા અને શૂઝ ફર્સ્ટ બર્થડે માં ઈ પહેરવાના છે કપડા. આ કપડા આ વસ્તુ જોઈએ આપણે. આ ફુગ્ગો ને એવું છે, રમકડા જો સૌથી નીચે બેસી જાવ. આમાં ટેડી બેર છે. ટેડી બેર છોકરીઓને બહુ ગમતા હોય. પાવડર ને એવું બધું છે. અમે સિકોનું જ વસ્તુ વાપરવી છે એટલે ઈ છે બધા પાવડર ને મેકઅપ નું ને રેગ્યુલર પહેરવાનું જ કરશે. આ છે શાલ ઓઢવાનું, ગોદડું, ગોદડી. આપણે જોયું ને આ આપણે જોઈ લીધું. ભાઈ આ હતી ભાઈ ફૂલ છાબ. હવે છાપને લઈ જશે ને એ બધું આવશે. અને આ જે ટ્રોલી દેખાય હાલો આ બાજુ પારમીને છે ને આપણે આમાં સુવડાવવાની છે. પાછળથી ધક્કો મારવાનો છે. આ ફ્રન્ટ સાઈડ છે, અહીંયા પારમીને સુવાનું અને પારમીની એન્ટ્રી આવી રીતના કરવાની છે. હાલમાં તો પારમી પાછળ છે ને ઘોડિયામાં છે, અત્યારે સૂતી છે. ભાઈ છે ને જો અત્યારે પારમી જાગી ગઈ છે. એની ટૂંક સમયમાં ભાઈ એન્ટ્રી થવાની છે. હા એને ઈ કપડામાં સુવડાવી દીધી. ઋષિતાબેન ખુદ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આપણે સૌ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અત્યારે ઋષિતાબેન ખુટની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે છે ને પારમીની એન્ટ્રી થવાની છે એટલે આપણે એની તૈયારી કરવા માટે ત્યાં જ જઈએ. ચાલો જો પારમીની એન્ટ્રી આ બાજુ થવાની છે. એની પારમીની ડોલી આવી ગઈ છે. પારમીને એમાં સુવડાવવાની છે ભાઈ. આ ડોલી સ્પેશિયલ છોકરાઓ માટે જ છે. આમાં પછી ઓલી નો હાલે દુલ્હન એટલે રોય હાલો બતાવું. રોય નહીં શાંત રહી ગઈ તરત જ એને ગમી ગયું કે વાવ વોટ અ પ્લેસ. વાવ ગોવા દેખાય અહીંયાથી. એ જો એતાન છે ધક્કોય માર્યો. છે પારમીની એન્ટ્રી થઈ ગઈ. જોરદારની એન્ટ્રી થઈ અને પરિવારે ભાઈ પારમીને વધાવી લીધી. મજાની જો સૂતી છે અને અત્યારે છે ને ફોટોગ્રાફી શરૂ છે. ભાઈ અને ભાભીની ફોટા પાડે છે અને સ્ટેજ ઉપર ભાઈ કેટલા બધા કેમેરા મેન છે તો વાત જવા દો. કેમ કે ખોખર પરિવારમાં બહુ બધા બ્લોગર થઈ ગયા છે. મજા છે. ખોખર પરિવારમાં બધા જ વ્યક્તિ ભાઈ બ્લોગર છે. બધાની પોતપોતાની ચેનલ છે. સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ. મહેમાન આવી ગયા અને હવે છે ને પારમીની અંદર એન્ટ્રી થઈ છે. પારમીને ઋષિતાબેન ખુટ આરે અત્યારે ફોટોગ્રાફી કરે છે. ચાલો પારમીને અત્યારે ઉપર લઈ જઈએ છીએ અને ત્યાર પછી આપણે ઋષિતાબેન ખુટને સાંભળવાના છે. ભાઈ પારમી માટે સ્પેશિયલ છે ને ઝૂલો છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૌ એક અનન્ય પ્રસંગમાં આવ્યા છીએ અને જેને આપણે ક્રેડલ સેરેમની કહીએ છીએ. આપણી ભાષામાં તેને લાડવા કહીએ છીએ. તો સૌ પ્રથમ તો ખોખર પરિવાર અને ગેડિયા પરિવારને દીકરીના હરખના વધામણા. પિનલ, જયદીપભાઈ અને મોટા ભાઈને પણ કોંગ્રેચ્યુલેશન. દીકરી હજુ પારણામાં સૂતી છે. કહેવા જઈએ તો સોનાની ચમચી લઈને આવી છે અને આવું જ એનું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિમય વીતે એવા આપણે આજે સૌ મળીને આશીર્વાદ આપીશું. ગર્ભના સંસ્કાર તો એ આ જીવનમાં આવી એ પહેલાથી લઈને આવી છે અને અનાયાસે પ્રાપ્ત થયેલું બાળક નથી. અને ત્યારે આ દીકરીને પામવાનું સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે એટલા બધા લોકો સાથે મળીને આ દીકરીને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. પિનલ અને જયદીપના જીવનનું નવું પ્રકરણ જ્યારે શરૂ થવા જઈ રહ્યું હોય ત્યારે આ પ્રસંગને આપણે હરખે વધાવવાનો છે. કહેવાય છે કે દીકરી સર્જનનું સ્વરૂપ છે, પરંતુ હું કહીશ કે દીકરી તો સર્જનહારની સમોવડી છે. મન એકદમ શાંત, ઊંડા અને લાંબા શ્વાસ. એ દરેક દીકરીઓના આત્માને શાંતિ મળે. એ દીકરીનો નવો જન્મારો સુખમય શાંતિમય વીતે. જેને ખબર પણ નથી કે બહારની દુનિયા કેવી છે, એ દીકરીને માત્ર એટલા માટે જીવવાનો અધિકાર ન મળે કારણ કે એ એક દીકરી છે. તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ. બધા જ મારી સાથે 3 વાર મહામૃત્યુંજય મંત્રનો નાદ કરશે. ઓમ ત્ર્યંબકમ યજામહે. અમને અત્યારે છે ને સ્ટેજ ઉપર બોલાવ્યા છે. મને તો શરમ ન આવે. મજાક કરો ગાઈસ. ચાલો જઈએ. અમે આજે સૌ સાથે મળીને ભ્રૂણ હત્યાનો ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ. દરેક ગર્ભસ્થ દીકરીને જીવનનો સંપૂર્ણપણે અધિકાર છે અને એના માટે આજે અમે સૌ અવાજ ઉઠાવી રહ્યા છીએ. તમને પારમીમાં શું ફરક લાગે છે ગર્ભ સંસ્કાર કર્યા પછી?
જે હું પેલા સંવાદ કરતી, મેન છે સંવાદ. આજે હું મારા ઘરેથી હું એને લઈને આવીને તો હું કાલ સાંજનો સંવાદ કરું છું કે કાલે તને બહુ બધા મહેમાન મળવાના છે, તું બધા સામે સ્માઈલ કરજે, રડતીને હસતી તું રહેજે. હું કાલનો એનો સંવાદ કરું છું ને એ તમને સામો દેખાય છે. બસ આ જ એનું પરિણામ છે, સાચું કહીએ તો. વિઝ્યુલાઇઝ કરીએ કે એક નાનકડી દીકરી જ્યારે તમારા ઘરમાં એક સંતાન બનીને આવી, એ દિવસ તમારા જીવનનો કેવો દિવસ હતો? શું તમે અનુભવ કરેલું એ ભૂતકાળમાં સરી પડીએ કે જ્યારે તમારા આંગણામાં આવું જ એક નાનું પુષ્પ ખીલવા જઈ રહ્યું હતું. એક પિતા આજે પોતાની દીકરીને વચન આપશે, ચાહે ઉંમર આપણી ગમે તેટલી હોય, ભલે લગ્ન ના થયા હોય, છતાં પણ આપણા ઘરે જે દીકરી બાળક બની રમવા આવવાની છે તેને આજે વચન આપશે. અનુભવ કરશો કે આ તમારા જ શબ્દો છે. તેને જુઓ કે હું આપણી દીકરી. ભાઈ અમને છે ને અત્યારે જો બ્રેસલેટ મળી ગયું છે, ખબર નહીં કોનું હશે. ભાઈ એલાઉન્સ કરીને કહી દો. જે કોઈ પણ બ્રેસલેટ ખોવાયું હોય, લેડીઝના હાથમાંથી કોઈકના હાથમાંથી પડી ગયેલું છે. આમ જો મારી બહેનો મારી ભાભીઓ બધા આવી ગયા છે. કેમ છો બધા? જય સોમનારાયણ. શું કહેતા હતા તમારા ભાણીઓ? ભાણિયો એમ કે વિડિયા વાળા મામા ત્યાં જાવું ને જમવા. મેં કીધું હા ત્યાં જવાનું. ઘરે આવજો. ચોક્કસ આવશું. ચોક્કસ તમારે બધાને ઘરે જવું છે, પણ ધીમે ધીમે આપણે વારા લઈશું. હમણાં તમે લગ્નમાં આવ્યા છીએ? હા, જૂનાના પ્રતાપમાં નવા આવ્યા છે. હા. ઓકે, મમ્મી હારે છે ને આવશું, ફોટોગ્રાફી અત્યારે કરી લઈએ. અને હમણાં આપણે લગ્નમાં નથી ગયા તાપી કિનારે, એ આમના લગ્નમાં જ ગયા હતા. અમારું ફેમિલી ગ્રુપ છે, પરિવાર ગ્રુપ છે ભાઈ. આ બધા જમવા ન ગયા, બધા ફોટા વાટે રહ્યા છેલ્લે સુધી. બાકી બધા મિત્રો છે ને જમવા માટે વહી ગયા છે. પણ જો ચાલો ફોટોગ્રાફી થઈ જાય. બહુ મસ્ત તૈયાર થઈને આવી, મેકઅપ કરીને આવી છો. ચાલો, જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. આ છોકરીઓ છે, જય યોગેશ્વર. ક્યાં છે તારો ઈ હાથ લ્યો. અત્યારે હું છે ને જમવાનું તમને મેનુ કહું છું. આપણે વેલકમ ડ્રિંક 2 જાતના હતા, એક ગુલિસ્તાની અને એક હતું ફ્રેશ ફ્રૂટ પંચ. 2 જાતના વેલકમ ડ્રિંક હતા. હવે સૂપ અત્યારે પીવું છું. સૂપ 2 જાતના છે, ગ્રીન થાઈ બ્રોકલી અને બર્મીઝ ખાઉસા. એમાં જે ખાઉસા મારા માટે આવે, ગ્રીન થાઈ બ્રોકલી જો આ જનક ખાઈ છે. આ આપણે ખાઉસા સૂપ. ભાઈ તો આ સાઈડ છે 2 જાતના સૂપ છે. હું આગળ જાઉં, સૂપ તમને મેં બતાવી દીધા ફટાફટ. પછી મને ટેબલ ઉપર બધું આઈટમ આવે ને મારે ખાઈ જાવ. મને લાગી છે ભૂખ. આ છે ને એ ડ્રાય ફ્રૂટ એક્ઝોટિકા ચાટ છે. આ સાઈડ મેન આપણે આ બધા સલાડ છે, કાકડી છે, ટમેટા છે, અલગ અલગ આ કાંદા છે લાલ છે. ભાઈ આ છે ને બબલ ક્રીમ છે. એમની અંદર બબલ ક્રીમમાં કેવું આવે કે એક બબલ આવશે, એ તમે મોઢામાં જેવું છે ને એટલે ફૂટ છે. એટલે બબલ ક્રીમ સૌથી હિટ આઈટમ ક્યાંય તમે આગળ લગ્નમાં ન ખાધો ને એવી આઈટમ. આ છે બિસ્કોપ બસાકા. આની અંદર બિસ્કોપ બિસ્કિટ છે, પિસ્તા છે, એને ક્રશ કરીને નીચેનો જે કડ આવે ને એ બનાવીને એના ઉપર આવે પિસ્તા વાળો. 2 જાતના પિઝા છે, ગ્રીન પેસ્ટો પિઝા અને ટર્કીશ પિઝા. હવે આવે જ છે, જો આવી ગયા આ ગ્રીન પેસ્ટો પિઝા આવી ગયા. આ સાઈડ છે ને 5 જાતના ભજીયા છે. ભાણાભાઈ છે આપણે સૌથી કોમેડી વધુ કરાવતા ને ગ્રુપમાં તો ભાણાભાઈ.
એનો અવાજ જ એવો. ભાઈ આ છે ને કાજુ કરીનું શાક છે, આ છે સુરતી ઊંધિયું, આ છે ફુલકા રોટી અને બાજુમાં છે અફઘાની કુલચા. આ કુલચા છે ને જો આમ પોચા પોચા રૂ જેવાય કડક ન થાય. આ છે મટકા રાઈ. અમારા લગભગ દરેક પ્રસંગમાં અમે મટકા રાઈસ જ રાખ્યા, સાદા તો રાખ્યા જ નથી. રોસ્ટેડ પાપડ છે, સાથે જૈન વસ્તુ અમે રાખેલી છે, અને છેલ્લે છાશ. આવી રીતના સ્વીટ આઈટમ હોય ને લિક્વિડ કે લોકો છાશ નથી રાખતા, પણ અમે કીધું કે નહીં છાશ તો રાખવાની છે. એ મેચ જ નથી થતું. જે ભાઈ રબડી પીએ ને છાશ ન પીવાય, બાકી શરીરમાં ગડબડ થઈ જાય પેટમાં, એટલે ન રાખતા હોય બધા. પણ અમે બે રાખી છે, જેને ખબર જ છે બધાને કે લિક્વિડ આઈટમ પીવી અને છાશ ન પીવી. હવે હું ફટાફટ જમી લઉં. ભાઈ આ છે ને ડાયટિંગવાળા ખાય કે ને એવું ચાટ છે, ડાયટિંગવાળા માટે ભાઈ બેસ્ટ છે. આની અંદર દ્રાક્ષ આવે, દ્રાક્ષ તો અત્યારે બહુ મજા આવે. ઓઇલ ડીશમાં ભાઈ ઘણું બધું છે. મેં તમને આ મેનુ પર્સનલી બતાવી દીધું, અને હવે મને લાગી છે ફૂલ ભૂખ, એટલે હું ફટાફટ જમી લઉં. પીઝા પછી ખાઈ છેલ્લે. ભાઈ અત્યારે છે ને હું મારા ભાઈ બા અને મમ્મી સાથે જમવા માટે ટેબલમાં રહીએ. હવે હું અહીંયા જમીશ ભાઈ, ત્યાં ન જમા. બીજું એક મારે વાત એ કેવી હતી કે ભાઈ આ બધા પ્રસંગો છે બરાબર, એમાં સૌથી વધુ ભાઈ મહેનત કર્યું હોય ને અમારા બાએ, વડીલોના આશીર્વાદની ભાઈ બહુ જરૂર હોય. એ બા મને હજી સાંભળે છે. અમે દેશમાં જ આવીને તો એ લાકડાના ચૂલે બધું બનાવે, બાકી ગેસની સુવિધા અમારા પાસે હતી. રહી વાત મમ્મીને એને ફૂલ મહેનત કરી. મારી મમ્મીએ કન્ટિન્યુ કહેતા પપ્પાને કરી ભાઈ ઘણું બધું ફૂલ સપોર્ટ કર્યો, ત્યારે બધું આ બધું થયું. એટલે જોઈન્ટ ફેમિલીના ફાયદા ઘણા બધા હોય, એ દેખાય, લાઈવ દેખાય. આપણે રાજા હાથ કહેવાય ને કે રાજા હાથ જેટલા હોય ને એટલા ચાલ કામ સુધી નીકળે ગણ્યા. ચાલો જમીન તમે જે બબલ ક્રીમ ખાધી એમાં નવું લાગ્યું? એમાં નાની નાની જે ચેરી જેવું છે, ખબર નહીં એનું નામ નહીં આવે. એને ચમચી અડાડું તો ન ફૂટે. હા, મોટું વડાડો એટલે તમે શું શું ખાધું? એક ભૂજ્યું કોણ ખાય? એમાં પડી રહ્યું. કેવી મજા આવી? કેટલું ખાધું? ખાલી 4-5 ભજીયા ખાધા અને 7-8 વાટકા રબડી પીધી ખાલી. મારી વાત સાંભળો, જો આ લોકોને કહું છું સન્ડે આપણે અમારા ફાર્મે જઈ, ત્યાં આપણે ફાર્મ સાફ કરીશું અને ભજીયા ખાઈને નીકળી આવશું. આમાં પૈસા જોઈએ પોતે ફામે નથી જાવ. દાદા મજા આવી ગઈ? મજા ને મારા થાય ક્યાં જાવ ખરું. પ્રમુખ છે અમારી સોસાયટીના. હા, તો કેવી મજા આવી? એક નંબર બધામાં આનંદ આવ્યો. પહેલેથી છેલ્લે સુધી આનંદ જ નકરો આનંદ થયો. હા ભાઈ, અમારા ગ્રુપની બધી કેવા કહેવાય ફ્રેન્ડ સર્કલમાં છોકરીઓ કેવી મજા આવી? જેના ઓપ્શનમાં અમારી પાસે ઘણું બધું હતું, પણ અમે પછી એમ નક્કી કર્યું કે એક એવી આઈટમ રાખીએ કે વડીલો ખાય. પછી અમે ભજીયા સુરતના જે ફેમસ હોય ને એના બોલાય. એડ્રેસ વાળા એને એના માણસો આવશે ને એ બનાવો. આવું નવું કીધું રાખો. ભાઈ હેતાંશના લાડવા લઈને આવ્યા હતા. ભાઈ તારા લાડવા લાવ્યા હતા? હે એમાં એવું છે આ પર્સ નડે છે બેટા, લે બસ. ભાઈ છે ને હોલમાં અંધારું કરી દીધું, ફંક્શન પતી ગયું છે અને બસ હવે બધું વીખે છે. આજનો આખો વ્લોગ મેં પ્રસંગનો જ બતાવ્યો તમને, બરાબર? પ્રસંગનું જ લીધું મેં, મારું ડેઈલી જીવન જે હોય એ નથી બતાવ્યું. આજનો વ્લોગ યુનિક કર્યો છે, કેવો લાગે એ તમારે મને પ્રતિભાવ આપવાનો છે. અને આ સાઈડ અત્યારે છે ને બાકીના બધા જે કામ કરતા હતા એ બધા અત્યારે જમવા માટે બેઠા છે. ભાઈ છે ને અત્યારે જો આમ ઘરે પહોંચ્યા, આ બધો સામાન જેટલું છાપમાં આવ્યું હોય આ બધી વસ્તુ છાપનો સામાન છે તો ઉપર ચડાવવાનું છે. શું પારમી અમારે ઘેર આવી હતી અંદર. હા, પારમી અત્યારે અહીંયા અંદર છે અને અમે બધા તૈયાર થઈ જાય ત્યાંથી પારમી અહીંયા બાજુમાં રમાડવાનું છે. ભાઈ છેલ્લે છે ને અતુલભાઈ આ એક પાર્સલ આપ્યું, ભાઈને ખબર નહીં શું હોય. લે તો આમાં શું છે જોતો, રિટર્ન ગિફ્ટ કંઈક આપ્યું એને. બાકી તો સામાન નીચે મૂકીને ખરીદતો ઠંડુ લાગે છે મને, ઢોળાય નહીં એમ. આખું મીઠાઈ છે ને, હા ફૂડ ઓલું આપ્યું હોય, બધું છાપમાં આવતું હોય, થોડુંક ભોજન સાથે આપે પારમી માટે, તો ઈ છે. બહુ મસ્ત સારુંથી લેતા આવ્યા. મારે ખાવી હતી, મારે ત્યાં કામમાં કોઈ ટેન્શનમાં ખવાણું નહીં બહુ આ વખતે. કામમાં એમ ટેન્શન નહીં, કામમાં બધું આમ કેટલું એટલે કેટલું એમાં એવું હતું, આ વિડીયો લેવાનું છે, ઓલો વિડીયો લેવાનું છે, અહીંયા જવાનું છે, ઓલું કરવાનું છે, આને મળવાનું છે, એવું બધું. મહેમાન આવ્યા બધા મળવાનું હોય, વિડીયાનું કામ હોય, એટલે એવું બધું ફ્રી એવું ન રહેતા. બધા વ્યુઅર્સ ને ઘર બેઠા ફંક્શન એન્જોય થાય એના માટે ચિંતન ટેન્શન લઈ બરાબર તમારા બધા માટે તો ફટાફટ
સબસ્ક્રાઇબ કરી દેજો અને- ભાઈ ભાઈને બરાબર. દિલથી કહું તો ભાઈ મેં કઈ ખાધું નથી સેજ બધી વસ્તુ થાય અને કદાચ ખાવી ને કે તો એનો પ્રોપર ટેસ્ટ ન આવે. ના એવું કેવું આ વખતે મેં કીધું વ્લોગ ઉતારેલો ભાઈ હું થોડું ફંક્શન એન્જોય કરતો આપણે તે વ્લોગમાં બધું ધ્યાન આપ્યું હતું ગાઈસ અત્યારે રાતના 11:30 વાગી ગયા છે અનેરીને લઈને અત્યારે અમે જસ્ટ જો ઘરે પહોંચ્યા ઉડાઈશો બટા હા પકડાઈ ગઈ વિડીયો ઉતારું છું કોને ઉડાઈશો હા યાર છેલ્લે સુધી તમે વિડીયો જોયો હોય ને તો ત્યારે તમારે છે ને આ અનેરીના લાડવાનો વિડીયો જોવો જોઈએ સરસ મજાના ભાઈ અનેરીના લાડવા એની છાપ એક નંબર વ્લોગ હતો ભાઈ ઈ ફેમિલી વ્લોગ છે જોતા આવજો યાર ખાસ જો બાજુમાં જસ્ટ તમારે ક્લિક કરવાની છે વ્લોગ પ્લે થઈ છે વિધાઉટ એડ બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જશે જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર